સંવેદના, ખાનદાની, સત્ય, ગુજરાતની ગરિમા, કાયદો, મર્દાનગી આ બધાની નનામી નજરે ચડે છે જ્યારે ભાવનગર લઠ્ઠાકાંડ યાદ કરીએ છીએ, એ તરફ નજર કરીએ છીએ. આપણે સૌને ખબર હોવી જોઈએ કે આપણે ટીવી, છાપું કે સોશિયલ મીડિયામાં જોયું, કાલ સવારે કંઈક બીજી ઘટના આવશે એટલે આપણે આ બધું ભૂલી જઈશું. અરે યાદ રાખવાની જરૂર છે, અવાજ ઉઠાવવાની જરૂર છે, લડવાની જરૂર છે. કોઈના ખોળામાં રમનારો ગયો છે, કોઈની માંગ પૂરનારો ગયો છે, કોઈની રાખડી બંધાવનારો ગયો છે, અને આપને ભૂલી જવાની આદત છે. અવાજ ઉઠાવવો પડશે, કઈ નવું નથી કરવાનું. જેની મનાઈ છે એ દારૂ બંધી કન્ટિન્યુ રહે અને મજબૂત રહે, એના માટે અવાજ ઉઠાવવાની જરૂર છે. આપણે સૌ તો ભૂલી જઈશું, પણ જ્યારે મર્દાનગીની વાત હોય, જ્યારે માનવતાની વાત હોય, જ્યારે સંવેદનાની વાત હોય, એ ભોગ બનેલા પરિવાર પાસે જઈને ત્યાં રહેલી સ્ત્રી એ માના સ્વરૂપમાં હોય, એ દીકરીના સ્વરૂપમાં હોય કે પત્નીના સ્વરૂપમાં હોય, એની આંખમાંથી નીકળતા આંસુને વાંચવું એનાથી મોટી કોઈ ખાનદાની મર્દાનગી કે રાષ્ટ્રપ્રેમ ન હોય. એ પરિવારની જે આગામી દિવસોમાં જે હાલત થશે એના માટે આ સરકાર શું કરશે, આ સભ્ય સમાજ શું કરશે? કઈ નહીં. બિચારા બનીને એને જીવવાનો વારો આવે છે, અને એનું કારણ છે આ લઠ્ઠાકાંડ. અને એ લઠ્ઠાકાંડ પાછળનું કારણ છે સરકારના મેલા ઈરાદાઓ. સરકારને મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે કે તમારા હપ્તા માટે, તમારા કાયદાની નબળાઈઓને લીધે એ હરખથી રહેનારા પરિવારને, આનંદથી રહેનારા પરિવારને તમે સ્મશાન ઘાટ બનાવો છો. તમે તમારા હપ્તાઓ માટે પરોક્ષ રીતે હત્યાઓ કરો છો. પાછા વળો, પાછા. આ પાપ છે, આ ગુજરાતની ગરિમાનું અપમાન છે, આ કાયદાનું અપમાન છે, આ સરકાર શબ્દનું અપમાન છે. બે હાથ જોડીને વિનંતી કરું છું. 2-5 ને તમે સસ્પેન્ડ કર્યા, 2-3-5 ને તમે સજા આપશો. વાત ત્યાંથી પતી નથી. હું રિપીટ કરું છું કે જે પરિવારમાં વ્યક્તિ ઓછો થયો છે ને એ પરિવારને જીવનભર લાચારીથી જીવવું પડે, એનું કોણ થશે? એની જવાબદારી શું સરકાર ઉપાડશે? સભ્ય સમાજનો કોઈ સભ્ય શું એ પરિવારને સાચી સાંત્વના આપવા માટે અને એમની સંવેદનાને જાણવા માટે જશે? નહીં. ભૂલવાની આદત છે. આપણે વાત જો ખાનદાનીની કરવી હોય, વાત જો મર્દાનગીની કરવી હોય, તો ગુજરાતની ગરિમાને તોડનાર કોઈ પણ ઘટના, આવી લઠ્ઠાકાંડની વાત હોય કે કોઈ પણ વાત હોય, એના માટે અવાજ ઉઠાવવો પડશે, તાકાતથી જાગવું પડશે. અને તો જ મેરા ભારત મહાન અને રાષ્ટ્ર પ્રત્યે મને ભાવના છે, ગુજરાત પ્રત્યે મને ભાવના છે, એવું આપણે કહી શકીશું. આવો સાથે મળીને કાયદા તોડનાર સામે, કાયદાને ફોલો ન કરી શકનાર સરકાર સામે અવાજ ઉઠાવીએ, અને જે પરિવારો આ ભોગ બન્યા છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ લોકોને સહાય બનીએ, એ લોકોના આંસુને વાંચવાનો પ્રયત્ન કરીએ, એ લોકોના આંસુને સમજવાનો પ્રયત્ન કરીએ. બાકી વારા પછી વારો, મેં પછી ગારો, મારા પછી તારો, આ ચાલ્યા કરશે. આજે નહીં તો કાલે આપણે પણ ભોગવવું પડશે. અવાજ ઉઠાવવો એ આવતીકાલની લોકશાહીની ચમક માટે જરૂરી છે. આવા કાયદા તોડનારને વાસ્તવિકતા સમજાવવા માટે, આવા કાયદા તોડનારના ગાલ ઉપર તમાચો મારવા માટે, એક સાચા રાષ્ટ્રભક્ત તરીકે, એક સાચા ગુજરાતી તરીકે મર્દાનગી, ખાનદાની, સત્ય અને સંવેદના બતાવવા માટે અવાજ ઉઠાવવો રહ્યો. આવો સાથે મળીને અવાજ ઉઠાવીએ, ગુજરાતને બચાવીએ, ગુજરાતના એક એક પરિવારને બચાવીએ.